તમે ઘરે જઈને તમારા પપ્પા કાકા બધા અહીંયા કેવું છે આજુબાજુના ગામડામાં એટલું બધું એજ્યુકેશન છે નહીં, આ બધું મીડિયા માધ્યમનું ટેકનોલોજીનું. તો કેવું કે દેખાદેખીમાં બી ચલો પાડોશી લાવ્યો 10,000નો ફોન, આપણે 8,000નો લાવ્યો. એ ફોનમાં પિક્ચરો જોવે છે, આપણે ફોનમાં ગેમો રમીએ. તો આવી સ્થિતિના કારણે શું કે ખરેખર જે વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો એ કરો છો, એના કારણે સાયબરનો બહુ બની ગયો છે. ઘણીવાર તમારી સેલ્ફીઓ, પર્સનલ તમારા કુટુંબના ફોટા આવું બધું મૂકેલું હોય તો એની અંદર એ લોકો મોડિફાઈડ કરી નાખે, બધું એટેચ કરી નાખે, કંઈ ની કંઈ ઉમેરો કરી નાખે, તમારા મોઢાની જગ્યાએ બીજાનું મોઢું મૂકી દે, બીજાના સેટ કરી નાખે. પછી તમે તો આ બધી વસ્તુઓ જ્યારે તમારા ફોનમાં તમારા ઘરના સભ્યો સાથે બની જાય તો ગભરાયા વગર સીધા પોલીસ સ્ટેશને આવી જાઓ. કદાચ પોલીસ હેલ્પ કરવાનું તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે, અથવા તો તમારા ફોટોને એવું કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમમાં એમ્બેડ કર્યું ને કોઈ જગ્યાએ વાયરલ કરવાની બીક આપી, તો એવા ટાઈમે તમે સીધું સાયબર ફ્રોડ વગરના જે ક્રાઇમ બને છે તો એની આ 1930ની હેલ્પલાઇન આપી છે, તો એમાં તમે સીધો ફોન કરીને આ બધી માહિતી કલેક્ટ કરાવી શકો છો અને એ જે તે વસ્તુ બનતી ત્યાં અટકાવી શકો છો. ખાસ બાળકોને આજે મારે એ કહેવાનું કે તમે 1 થી 8 ધોરણના બાળકો છો તો અમારે એક પ્રોગ્રામ આપવાનું હોય છે ગુડ ટચ બેડ ટચ. ટચ કરવું એટલે ખબર છે? ઇંગ્લિશનું ભણો છો ને, શું થાય ટચ એટલે? વેરી ગુડ. ટચ એટલે સ્પર્શ કરવું. હવે નાના બાળકોને ખાસ મારે એટલા માટે કહેવાનું છે કે કોઈ પણ અજાણ્યું વ્યક્તિ અથવા તો તમારા કુટુંબના સભ્યો દરેકને સ્પર્શ કરો ને ત્યારે ખબર પડી જાય છે બાળકને કે આ સ્પર્શ શું કહેવા માંગે છે. તમને કોઈ ડરે ધમકાઈને સ્પર્શ કરે છે અથવા તો કોઈ લોભ લાલચ આપીને સ્પર્શ કરે છે કે કઈ રીતના એના મગજમાં શું ચાલે છે એ તમારે સ્પર્શ થાય ત્યારે ખબર પડી જતી હોય છે. તો બાળકો કેવા છે કે ભાઈ ચલો નાના છે 1 થી 5 ધોરણના, એને એવી ખબર પડતી નહીં, પણ 5 થી ઉપરના બાળકો છે તો એને એટલી અંદાજ આવી જાય છે કે ભાઈ આ સારો ટચ છે કે ખરાબ ટચ છે. એટલે નાના ભૂલકાઓને કેવું છે કે ભાઈ કોઈ જગ્યાએ લોભ લાલચ અથવા તો અહીંયા જગ્યાએ ફરવા લઈ જાઓ અને સાયકલ લઈ આપો, ગમે તે લોભ લાલચ આપે બાળકો. અને પછી ગામના જ હોય, કદાચ તમારા ઓળખાણવાળા હોય, તમારા ઘરે આવતા હોય, એવા પણ પરિચયવાળા પણ આવા વ્યક્તિઓ હોય છે અને એના કારણે બાળક શું લલચાઈ જાય અને બાળકને એવી ખબર જ નહીં પડતી કે આ કેમ મને લઈ જાય છે, શું કરે છે. તો આપણે એ વસ્તુ ચેતવાની છે કે ભાઈ ચલો આપણે ધારો કે દીકરો છે તો દીકરાની સેન્સિટિવ જગ્યા કઈ છે, તો એ જગ્યાએ કોઈ આપણને ટચ કરે છે તો આપણે તરત ત્યાં એને બૂમ પાડી અને એનો વિરોધ કરવાનો છે કે ભાઈ મમ્મી પપ્પા સ્કૂલની અંદર જો કોઈ અજાણ્યું વ્યક્તિ આવે છે તો એ તમે એવી બૂમ પાડો કે ભાઈ આ ખોટી રીતના મને અડે છે. દીકરીઓને પણ એ જ રીતનું છે કે ભાઈ બુદ્ધિ તમારી સાથે બને છે તો એનો વિરોધ પહેલો કરવાનો છે. તાત્કાલિક એવું લાગે કે ભાઈ ચલો આ વ્યક્તિ મને